આવડી મોટી સોસાયટીમાં આ વસ્તુ શું છે? કંઈક ધાણી પડી છે, કંઈક સળગી રહ્યું છે. આ વસ્તુ શું છે? આ દોરો દોરો શું છે? આ નાના હોલિકા જેવું શું છે? આ દોરો છે. વસ્તુ શું છે આ બધી? મિત્રો, આજ મારે વાત કરવી છે એ 1400 વર્ષ જૂની એવી પ્રાચીન પરંપરા, સિંધી સમાજની એક પરંપરાની, અને જે આજ બી આપને ભક્ત પ્રહલાદને અને હોલિકાની યાદ અપાવે છે, અને આજ બી એ ચમત્કાર જોવા મળે છે. મિત્રો, તો વિડીયોમાં આજે હું તમને બતાવીશ કે શા માટે 1400 વર્ષથી સિંધી સમાજ જે છે પોતાના ઘરે હોળી પ્રગટાવે છે. તો ચાલો મિત્રો, તમને હું વિડીયોમાં લઈ જાઉં કે સિંધી સમાજ જે છે એ 1400 વર્ષથી શા માટે હોલિકા દહન જે છે એ પોતાના ઘરે કરે છે. તો મિત્રો, જો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરી દેજો. આવી માહિતી દરેક લોકો સુધી પહોંચે તો દરેક લોકોને મજા આવશે. તો મિત્રો, મારે આજે વાત કરવી છે સિંધી સમાજની ઘરે થતી હોળી વિશે. તો મિત્રો, સિંધી સમાજ જે છે લગભગ છેલ્લા 1400 વર્ષથી પોતાના ઘરે હોળી પ્રગટાવતા હોય છે. જેમ આપણે જાહેરમાં બધે હોળી પ્રગટાવતા હોઈએ છીએ, અને જાહેરમાં જ આપણે ત્યાં દર્શન કરવા માટે જતા હોઈએ છીએ ભક્ત પ્રહલાદની ભક્તિના. અને હોલિકાને આમ તો માતા ન કહે, પરંતુ એને જે વરદાન હોય છે એ વરદાનનો જ્યારે ત્યાગ કરે છે અને એ અભિમાન ઉપર ને અસત્ય ઉપર જ્યારે સત્યની જીત થાય છે, એટલે કે હોલિકા પોતાનું વરદાન જે છે એ જતું કરે છે, એટલા માટે એને એક માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. બાકી હોલિકા તો એક રાક્ષસ હતા. મિત્રો, આપણે વાત કરી છે સિંધી સમાજ વિશે. તો મિત્રો, વાત છે ઈસવીસન 712ની. ઈસવીસન 712 એટલે કે આજથી આશરે 1400 વર્ષ પહેલા, કે જ્યારે અરબસ્તાનમાં જે છે, અરબસ્તાનના જે સુલતાન, જેનું નામ હતું મોહમ્મદ બિન કાસમ, કે જે સિંધ પ્રદેશ ઉપર આક્રમણ કરે છે, સિંધ પ્રદેશને જીતવા માટે લડાઈ કરે છે, અને સિંધ પ્રદેશના રાજા દાહિર જે છે એ યુદ્ધમાં હારી જાય છે, અને એમની પાસેથી સિંધ પ્રદેશ જૂટવાઈ જાય છે. અને મિત્રો, જ્યારે મોહમ્મદ બિન કાસમ જ્યારે સિંધ પ્રદેશના રાજા બને છે, ત્યારે તેની ઉપર તે દરેક હિન્દુઓને, અને મોસ્ટ ઓફલી ત્યાં સિંધી લોકો વધુ રહેતા હોય છે, એટલે કે સિંધ પ્રદેશના જેટલા પણ હિન્દુઓ છે એ બધા ઉપર જાહેરમાં હિન્દુ તહેવારો ઉજવવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. અને આ પ્રતિબંધ મૂકવાને કારણે જ ત્યારથી આજ સુધી જે છે એ સિંધી લોકો જે છે એ હોલિકા જે છે એ પોતાના ઘરે પ્રગટાવે છે, અને એ પરંપરા આજ 1400 વર્ષ પછી પણ ચાલુ જ છે. અને હજુ પણ સિંધી સમાજ તેના ઘરે હોલિકા પ્રગટાવે છે. દરેક ઘરે તેના હોલિકા પ્રગટાવવામાં આવતા હોય છે. પરંતુ મિત્રો, આમાં ખાસ જોવાનું જે ચમત્કાર જે છે 1400 વર્ષ પછી પણ પ્રભુ શ્રી હરિને ભક્ત પ્રહલાદની ભક્તિનો એ છે કે સિંધી સમાજ જે છે એ એક રોટલી કહીએ આપણે, અને તે લોકો તેને કોકી કહે છે, જે ખાસ કરીને તલની રોટલી, તેમાં ગોળ લોટ નાખેલો હોય છે, જેને બનાવવામાં આવે છે ગોળ રીતે, અને ત્યારબાદ તેમાં તેને કાચો દોરો, સફેદ દોરો જે છે તે વીંટવામાં આવે છે. અને સિંધી સમાજ જે છે એ પોતાના ઘરે જ્યારે એ હોલિકાનું દહન કરે છે, ત્યારે લોકો પોતપોતાની પ્રમાણે, કોઈ 5, કોઈ 2, કોઈ 7, કોઈ 11, એ પ્રમાણે એ કોકી એટલે કે નાની રોટલી બનાવતા હોય છે. અને મિત્રો, એ રોટલીને જ્યારે હોલિકા પ્રગટાવે છે તેની અંદર મૂકી દે છે. એ જે આગ છે તે આગમાં એ રોટલીને, એ કોકીને મૂકી દે છે. અને મિત્રો, ચમત્કાર ખરેખર જો ત્યારે સર્જાય છે કે જ્યારે કાચો દોરો છે, એવી બધી આગ હોય છે, એવડો બધો ભડકો હોય છે, ત્યારે કોકી જે છે, જે લોટ હોય છે, જે કાચો અને જે ગોળનો જે મિશ્રણનો, તે છે તે બળી જાય છે, તે કાળું પડી જાય છે, બળી જાય છે, એકદમ કડક થઈ જાય છે. પણ તેમાં જે સફેદ દોરો, કાચો દોરો જે વીટેલો હોય છે, તેને કંઈ થતું નથી. એ દોરાને કોઈ પણ અસર થતી નથી, એ દોરો બળતો નથી. મિત્રો, આ જ વસ્તુ જે છે એ ચમત્કાર કહેવામાં આવે છે. કઈ રીતે? તો સિંધી સમાજ જે છે એ જે કોકી છે, એટલે કે જે રોટલી છે, તેને હોલિકા કહે છે. એટલે કે હોલિકાને જે અભિમાન હતું કે તેને કોઈ અગ્નિ બારી નહીં શકે, તો
તો એને પોતે જે લાકડા ઉપર બેઠા હોય છે તે હોળી જે અગ્નિ છે તેને બાળી નાખે છે. જે સફેદ દોરો છે એ ભક્ત પ્રહલાદનું પ્રતીક માનવામાં આવે છે. એ સફેદ દોરો છે એ ગમે એટલી આગ હોય છે છતાં પણ દોરો કાચો હોય છે છતાં પણ એ દોરો સળગતો નથી, દોરો બળતો નથી, દોરાને કંઈ થતું નથી. એટલે કે આજ વર્ષો સુધી પણ આ ચમત્કાર સર્જાય છે. તમારા કોઈ બી સિંધી મિત્ર હોય તો ચોક્કસ હોળીના દિવસે તેમના ઘરે તેના દર્શન કરવા જરૂર જશો. અને કોકી જે છે એ ખરેખર તેનો જ્યારે પ્રસાદ લઈએ આપણે તેને હાથમાંથી જ્યારે બહાર કાઢે ત્યારે જે તેનો પ્રસાદ જે છે આપણે ખાઈએ તો એક જે ટેસ્ટ પૂરણપૂરી જેવો જ આવે છે. કેમ કે મેં ખુદે ટેસ્ટ કર્યો છે અને પૂરણપૂરી કઈ રીતે હોય તેના કરતાં પણ વધુ સ્વાદિષ્ટ તેનો ટેસ્ટ અને પ્રસાદનો ટેસ્ટ આંબી મીઠો જ હોય છે. તો મિત્રો આ હતી 1400 વર્ષ જૂની પરંપરા જે આજ સુધી ચાલી આવી છે અને તેમાં પણ આજ દિન સુધી આ ચમત્કાર જોવા મળે છે. મિત્રો તો તમને આ ચમત્કાર વિશે ખ્યાલ હતો કે નહોતો એ ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો વિડીયોમાં કે તમને આ ચમત્કાર વિશે ખબર હતી કે નહોતી. તમને ચેનલને સબસ્ક્રાઈબ નહોતી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો શેર કરી નાખજો. તો મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બદ્રીનાથ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ.